એ જે છે આપણે પોતે પણ એક ડેવલપ કરવાનું છે ક્વોલિટી, જે આપવાની ક્વોલિટી, લવ આપવાની, એ આપણને પણ ડેવલપ કરવાની છે. અને વિધાઉટ એની એક્સપેક્ટેશન, વિધાઉટ એની, આપણે એને કહીએ ને કે મને કંઈક રિટર્નમાં મળશે એ ભાવ ન હોવો જોઈએ. તો જ આપણે જે છે એ જેમ નદીમાં કેમ કહીએ ફ્લડ આવે, એમ આપણામાં પણ પ્રેમ રૂપી, આપણે ટોટલી પ્રેમથી, જે આજ પ્રેક્ટિસથી પ્રેમથી આપણે પણ એ રીતે ભરાઈ જશું. હરિઓમ. સરસ. હા પ્રિયાબેન, સરસ રીતે સમજાવ્યું. તો ગુરુદેવ આપણને અહીંયા એવી રીતે ઇન્સ્પાયર જ કરે છે કે જેટલા પણ આપણે બાલ વિહારના બાળકોને સંબોધ્યું છે, આપણે પણ એમના બાળકો જેવા છીએ. તો આપણે જે પ્રેમ છે એ એવો શીખવાનો છે, આપવા વાળો. જ્યારે જ્યારે એવો વિચાર આવે કે મને સામેવાળા નથી આપતા, તો આપણે એ જોવાનું કે સામે બધામાં એવી કેપેસિટી નથી હોતી, હે ને, બધામાં એવી ક્ષમતા નથી હોતી કે એ આપી શકે. જ્યારે તમારી પાસે કંઈક હશે તો તમે આપી શકશો, રીચ હશો તો આપશો. મોટાભાગના લોકો આપણી આજુબાજુ અત્યારે જોશું તો લાગણીની બાબતમાં હંમેશા ડિમાન્ડમાં જ હોય છે, અને આપી શકે એવી કેપેસિટી વાળા લોકો બહુ જ ઓછા હોય છે. તો આપણી આજુબાજુ ધારો કે આપણને ક્યારેય પણ એવું અનુભવ થાય કે મને આ માણસ પાસેથી પ્રેમ નથી મળતો, કેર નથી મળતી, હું જેટલું આપું છું એટલું નથી મળતું, તો આપણે એવો વિચાર પણ આપણા મનમાં આપવાનો કે એ ક્યાંથી આપે, એની પાસે એ કેપેસિટી જ નથી, એને એ કેપેસિટી ન હોય તો એ આપી કેવી રીતે શકશે. એ જ્યારે થોટ આપણે આપણા માઇન્ડમાં આપશું તો આપણને ઘણું રિલીફ થઈ જશે, એને આપણી એક્સપેક્ટેશન ઉલટાની ઓછી થઈ જશે. જ્યારે આપણે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ ને, ત્યારે જ આપણે એકચ્યુઅલી છેતરાતા હોઈએ ને પ્રેમમાં, એવો અનુભવ કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે આવો વિચાર આપણી મનની અંદર નાખશું, ત્યારે આપણને એવો પ્રેમ કરતા પણ ધીરે ધીરે આવડશે કે નથી મારે કંઈ એક્સપેક્ટ કરવું સામેવાળા પાસેથી, કારણ કે એની પાસે એ કેપેસિટી જ નથી. અને આપણે પહેલા પણ એક્ઝામ્પલ જોયું હતું કે ઇલેક્ટ્રિસિટી છે એ કયા ધાતુમાંથી પાસ થાય, ને એ ધારો કે લોખંડ છે તો એમાંથી પાસ થશે, પણ જો એને પ્લાસ્ટિક માંથી પાસ કરવાની ટ્રાય કરશું તો એ ત્યાંથી પાસ નહીં થાય, હે ને. તો અમુક લોકો જેવા હોય, લાકડામાંથી પાસ કરશું તો નહીં થાય. એટલે લાગણી પણ તમને અમુક લોકો પાસેથી જ મળશે જ્યારે સામેવાળું માણસ પણ એવી રીતે ભરેલું હશે અંદરથી. એ ભરાવાની ક્રિયા છે એ મેળવવાથી ક્યારેય નથી પૂરાતી. પણ છતાં જો આપણને એક્સપેક્ટેશન આવ્યા કરે સામેવાળા પાસેથી, તો આપણે એવો થોટ આપણા મનમાં આપી શકીએ કે બધા આપી શકે એવી સ્થિતિમાં જ નથી હોતા. આજકાલ તો એવું જ હોય છે કે કોઈ એક્સપેક્ટેશન વગર આપતું જ નથી લાગણીની બાબતમાં પણ, હે ને. તો એ આપણા માઇન્ડમાં રાખવાનું, જેથી કરીને આપણા માઇન્ડમાં થોડું સુધિંગ આવશે. ક્લિયર છે? આમાં કોઈને કશું ઉમેરવું છે? આપણે ડે ટુ લાઈફમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે જેની પાસે જે હશે એ જ મળવાનું છે. બરાબર છે. ઓકે, તો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ કોણ વાંચી શકશે? રાહુલ? Serve all service of others is the expression of love. Service is the outer expression of the love in your inner heart. See how your mother, father, and others serve you because they love you. We will learn to love all people and animals and plants for all the Lord's Jagdishwara himself. તો આ પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે બીજાની સર્વ સેવા કરવી એ જ આપણી એ જ આપણો નેચર છે, એ આપણે પ્રેમની અભિવ્યક્તિ છે. તો સેવા એ તમારા હૃદયમાં, આંતરિક હૃદયમાં એ પ્રેમની અભિવ્યક્તિ કરવાની આપણામાં એ ભાવના આપણામાં અંદર પડેલી જ છે, પણ ક્યાંક ને ક્યાંક દબાયેલી છે. એ વાતની વાત કરે છે. આપણે જોઈએ છીએ કે આપણી જે માતા છે, આપણા પિતા છે, બીજા લોકો છે, એ આપણને પ્રેમ કરે છે, એ આપણી સેવા પણ કરે છે. કેમ કે આપણને પ્રેમ કરે છે. તો હવે આપણે લોકોને, પ્રાણીઓને, છોડને,
દરેક વસ્તુ ટૂંકમાં દરેક જે મનુષ્ય છે, તો આપણો જે નેચર છે એ દરેક વ્યક્તિઓ માટે આપણી જે લાગણી છે, સોરી લાગણી નહીં, પણ આપણો જે ભાવ છે એ સેમ રહેવો જોઈએ. વ્યવહાર છે તમારો દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે, પણ તમારો જે ભાવ છે એ દરેક વ્યક્તિ માટે જે સેમ થઈ જશે ને, એ અવસ્થા એ પ્રેમની અવસ્થા છે. માનો કે મારો ભાવ છે, ગુરુ પ્રત્યેનો ભાવ છે, અથવા તો હિન્દુસ્તાનના કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો ભાવ છે, એ સેમ થશે ને, ત્યારે એ પ્રેમની અવસ્થા કહેવાશે. હરિઓમ. ખૂબ સરસ, હા રાહુલ, સરસ. તો ગુરુદેવ અહીંયા છે ને આપણને સેવાનું મહત્વ સમજાવે છે, જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે તમારે જો આ ઉચ્ચ પ્રકારનો હાયર લવ કરતા શીખવું હોય ને, તો તમારે સેવા કરતા શીખવું પડે. ને સેવા તમે જ્યારે કરો ને, ત્યારે તમારી અંદરનો પ્રેમ ખીલે. હે ને? અને તમારી જ્યારે અંદરનો પ્રેમ ખીલે ત્યારે તમે ઓટોમેટિકલી પ્રેમથી સેવા પણ કરો. બંને એકબીજાના પૂરક છે. તમે સેવા કરશો તો પ્રેમ પણ તમારી અંદર વધશે. ક્યારેક ક્યારેક આપણે એવું કરવું પડે કે સેવામાં ધારો કે ભાવ ના આવતો હોય, પ્રેમ ના આવતો હોય, તો પણ સેવા કરવી. ને સેવા જ્યારે કરશું ત્યારે અંદરની પ્યોરિટી વધશે અને ધીરે ધીરે પ્રેમ પણ જે આપણે જોઈએ છે એવો કરતા આપણે શીખશું. આપણે આપણા દેશમાં ઘણા બધા લોકોના એક્ઝામ્પલ છે કે જેને સેવાથી બહુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હોય. એને એક્ઝામ્પલ તમે જોશો તો ઘણા તમને મળી જશે. એને મધર ટેરેસા લઈ લો, એને પોતાનું આખું જીવન જ સેવામાં સમર્પિત કર્યું હતું. અને કેવા લોકોની સેવા કરી હતી એણે, કે જેને ત્યારના સમયમાં કોઈ એની પાસે પણ નહોતું જતું, એવા ગરીબ લોકોની, એવા બીમાર લોકોની સેવા કરી હતી. પછી એક મહારાષ્ટ્રના પણ મને યાદ આવે છે, જ્યોતિબા ફુલે કરીને એક હતા, જે મહારાષ્ટ્રના ટીચર હતા. એને ઇન્ડિયાની સૌથી પહેલી ગર્લ્સ સ્કૂલ ખોલી હતી સેવા માટે. અને એ છે ને ત્યારે જે લેપ્રસીના જે દર્દી હોય ને, એની સેવા કરતા કરતા જ એમનું મૃત્યુ થયું હતું. તો એવા આપણા હિસ્ટ્રીમાં ઘણા બધા લોકો છે એને કે જે પોતાનું જીવન એને સમર્પિત કરી દીધું, અને એ લોકો ફૂલફિલ્ડ તમને દેખાતા હોય. તમે એવા લોકોને રૂબરૂ મળો ને, તો તમને એ લોકો ભરેલા દેખાય, પ્રેમથી છલોછલ દેખાય. તો અહીંયા ગુરુદેવે આપણને એક રીતે એક ટીપ પણ આપી કહેવાય કે તમે સેવા કરો. હે ને? અને આપણી, ધારો કે આપણે મહાન લોકો નહીં, આપણી આજુબાજુ પણ આપણા પેરેન્ટ્સ છે, જ્યારે આપણે નાના હતા ત્યારે એને આપણી ઘણી સેવા કરી છે, એમ જ કહી શકાય. એને આપણું નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી વસ્તુનું ધ્યાન રાખતા. ઇવન શૂઝ પહેરાવવાની વાતથી લઈ લ્યો કે ફીસ ભરવાની વાત હોય, બધામાં એ આપણને સપોર્ટ કર્યો હોય નાના હોય ત્યારે. તો એ એક જાતની સેવા જ છે. અને એ સેવા આઉટ ઓફ લવ એ લોકો કરતા. એને એ સંબંધ તમે યાદ કરશો ને, તો તમને જે પ્રેમનો સાચો સંબંધ છે ને, એ સમજવામાં બિલકુલ વાર નહીં લાગે. અને એને આઈડિયલ ધ્યાનમાં રાખીને આપણે બીજાને પ્રેમ કરતા શીખશું ને, તો આપણે એક્સપેક્ટેશન વગરનો પ્રેમ કરતા પણ ધીરે ધીરે શીખી જશું. તો આપણી આજુબાજુ જ એવા લોકો છે કે જે અત્યારે સેવા કરે છે, તો એને આપણે ધ્યાનમાં રાખવાના. અને આપણે શું કરવાનું કે બધા માટે પ્રેમ રાખવાનો. અને નાનામાં નાના છોડથી માંડી એક કોઈ એનિમલ આજુબાજુ હોય, એનાથી માંડીને માણસો આપણી આજુબાજુના બધા જ માટે આપણે આપણા હૃદયમાં પ્રેમ રાખવાનો, ખીલવવાનો પ્રેમ. એ સેવાથી ખીલશે. અને જ્યારે તમે સેવા કરશો ત્યારે ધીરે ધીરે એ પ્રેમ તમારી અંદર આવશે પણ ખરા. ને ફ્લડ કીધું ને, જે ગુરુદેવ આગળના પેરેગ્રાફમાં, કે ફ્લડ ઓફ લવ, એ તમને ધીરે ધીરે સેવાથી ફીલ પણ થશે. ઓકે, આમાં કોઈને કશું ઉમેરવું છે અથવા પૂછવું છે? યસ મેમ. હા વંદનાબેન. અહીંયા સેવાની વાત ચાલે છે, એટલે કે રોજિંદા કાર્યમાં આપણે કયા પ્રકારની સેવા કરી શકીએ, જો કરવી હોય તો? રોજિંદામાં પણ તમે સેવા કરી શકો. ને તમારી આજુબાજુના કોઈ લોકો હોય કે જે નીડી હોય, એમાં કરી શકો. અથવા તમે વીકલી એવો શેડ્યુલ રાખી શકો કે વીકમાં આટલી કલાક હું સેવા માટે આપીશ. ધારો કે રોજે રોજ આપણે ના જઈ શકીએ કે રોજે રોજ હું કઈ 15 મિનિટની સેવા નહીં કરી શકું, પણ અઠવાડિયામાં એકવાર જઈને 1-1.5 કલાક કોકની સેવા કરી આવું, એવી રીતે પણ કરી શકાય. ને તો એ રોજે રોજનું તમારું સમઅપ થઈ ગયું. અને ક્યારેક એવું પણ થતું હોય કે આપણી સામે પણ સેવા હોય, પણ એ આપણને ના દેખાતી હોય. તો આપણું જો મન ખુલ્લું રાખીએ ને, આપણું મન જો સેવા કરવા માટે તત્પર હશે ને, તો આપણી આજુબાજુ પણ આપણને સેવા દેખાશે.
પણ સેવા કરવી જરૂરી છે દરેક ગૃહસ્થ માટે, હે ને? કારણ કે તો જ તમારો કર્મયોગ છે ને એ પણ ઊંચો થશે. એટલે સેવા પ્રેમ વધારવા માટે પણ જરૂરી છે. એને તમારા શેડ્યુલમાં રાખવી જ જોઈએ. કોઈના માટે ન ગમતી વસ્તુ કરવી એ સેવા છે? આ એટલે આપણને ન ગમતી, હા. હા, એને તમે ગણી શકો, પણ એ સેવા કરતા તમારા કર્તવ્યમાં આવે. તમારા ફેમિલી મેમ્બર્સ માટે તમે જે કરતા હોય એ ન ગમતું હોય ત્યારે પણ કરો તો એ તમારા કર્તવ્યમાં આવે, તમારી ડ્યુટીમાં આવે. અને સેવા પણ એક જાતની ડ્યુટી જ છે, પણ એ આપણા આજુબાજુના ફેમિલી મેમ્બર 4-5 સિવાયમાં પેલા ટ્રાય કરવી. ઓકે વંદનાબેન? હા. હરિઓમ. હા રાહુલ. એ હું તમને જે ક્વેશ્ચન પૂછ્યો ને ગમતું ના ગમતું, એ સમયે દરેક વખત ચેક કરવું પડશે કે શ્રેય છે કે પ્રેય છે એના માટે. તો એ રીતે તમે ડિસિઝન લઈ શકશો એના માટે યોગ્ય છે કે નહીં એના બેઝ ઉપર તમારે ડિસિઝન લેવાનું છે, ગમવા ના ગમવાના બેઝ ઉપર નહીં. ગુડ. સોરી, રાહુલ. અવાજ બરાબર સંભળાયો નહીં, રિપીટ કરી શકશો? હા, હરિઓમ. જે તમે ક્વેશ્ચન પૂછો ને કે ગમવું ના ગમવું, તો તમારે હંમેશા જે ડિસિઝન લેવાનું આવશે એ તમારે શ્રેય છે કે પ્રેય છે એના ઉપર ડિસિઝન લેવાનું આવશે. એના માટે યોગ્ય છે કે નહીં, બની શકે કે એના માટે યોગ્ય હોય અને ના ગમે તો તમારે ડિસિઝન લેવાનું છે, એ કામ કરવાનું છે. હરિઓમ. હરિઓમ, થેન્ક યુ. શ્રેય અને પ્રેય એટલે શ્રેય એટલે કે જે ખરેખર સાચું છે, જે કરવું જોઈએ. પ્રેય એટલે મને ગમતું. હા, તો બરાબર. મને ગમતું ન ગમતું એવું નહીં જોવાનું, જે શ્રેયકર છે, જે ખરેખર કરવું જોઈએ, કર્તવ્યમાં છે એ કરવાનું. પછી ગમવા ન ગમવાનું નહીં જોવાનું. આ રાહુલનું કહેવાનું એવું છે. બીજા કોઈને કઈ ઉમેરવું છે આમાં? નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. હા રાહુલ. હા, એટલે આપણે એવું જ કીધું કે જો પ્રેમનો ભાવ નથી આવતો તો એ ભાવ છે સેવાથી છે ઇઝીલી આવશે. સેવા તમે કોઈ પણ રીતે કરી શકો, તમારા બેઝ, તમારા ટાઈમ મુજબ અને તમારા શક્તિ મુજબ. માનો કે ટ્રી પ્લાન્ટેશન છે, પછી એનિમલ્સ છે, એની તમે સેવા કરો અને તમે ખાવાનું આપો, એવી રીતે તમે કોઈ પણ નાની નાની સેવા કરશો એટલે ધીમે ધીમે છે. આમ ધીમે ધીમે એવું પણ થશે કે તમારો ભાવ છે દરેક વ્યક્તિ માટે સેમ થશે, અને એ અવસ્થા છે પ્રેમની અવસ્થા કહેવાશે. અવાજ હરિઓમ. કટ થાય છે. હરિઓમ. રાહુલ એવું કહેવા માંગે છે કે તમે જ્યારે સેવા કરો ને, તમારી શક્તિ અને તમારી જે કેપેસિટી છે, તમારો જે ટાઈમ છે, એ પ્રમાણે તમે સેવા ચાલુ કરશો. તમે પ્રાણીઓની સેવા કરો, કોઈ વ્યક્તિની સેવા કરો, કોઈ બીમારની સેવા કરો, પછી એ તમારામાં ભાવ ધીરે ધીરે ડેવલપ થશે. એને સીધું સેવા ગમવા માંડે એવું કદાચ ન બને. એને શરૂઆતમાં તમારે પ્રેક્ટિસમાં લાવવું પડે અને પછી પ્રેમનો ભાવ આવશે. અમુક વસ્તુ એવી હોય ને કે જે આપણે શરૂઆતમાં પ્રેક્ટિકલી કરવી પડે, પછી એ ભાવમાં પણ આવે. તો એવી જ રીતે સેવા એવી વસ્તુ છે કે જે તમારે પહેલા તમારા ટાઈમ ટેબલ પ્રમાણે એને મૂકી અને ફરજિયાત કરવી પડે, ગમતી હોય કે ન ગમતી હોય. પછી એ ધીરે ધીરે તમને ગમવા પણ મળશે અને પછી સંભાવ આવશે બધા માટે. નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચી શકશે? રાહુલ. હા, હરિઓમ. ડોન્ટ અચ્છા, ફીલ. રાહુલનો ટર્ન આવી ગયો ને? વાંધો નહીં, આપણે વંદનાબેનને કહીએ. વંદનાબેન. જી મેમ. અન્ય લોકો તમને પ્રેમ ન આપે તો તમે છેતરાયા છો તેમ ન માનતા. આપણે બદલામાં પ્રભુને ન ચાહીએ તો પણ પ્રભુ પ્રત્યેક પળે આપણી સેવા કરે છે. સદા અને સર્વ રીતે અન્ય માટેના પ્રેમ માટે પ્રભુ જેવા બની રહીએ. આમાં ગુરુદેવ એમ કહેવા માંગે છે
કે જો આપણે કોઈને પણ પ્રેમ કરીએ છીએ તો બદલામાં એ આપણને પ્રેમ આપતું નથી તો આપણે છેતરાયા છીએ એવું આપણે ન સમજીએ. જેમ કે પ્રભુ આપણને હંમેશા ચાહતા રહીએ છીએ. જ્યારે આપણે ભક્તિ કરીએ કે ન કરીએ, આપણે એક વખત એમની શરણમાં ગયા પછી આપણે કેવું પણ આપણો જે પણ કર્મ હોય તે બધું સ્વીકારીને આપણને પ્રેમ કરે છે. આપણી ખામી ખાસિયતો બધું સ્વીકારીને ઈ આપણને જે રીતે પ્રેમ કરે છે તેવી રીતે પ્રભુની જેમ ઈ ભક્તની સેવા રૂપે પ્રેમ આપે છે એમ સદા અને હંમેશા માટે આપણે પણ પ્રભુની જેમ બનીને બધાને દરેક રીતે સ્વીકારીને પ્રેમ આપી શકીએ એવી આપણે બનવાની જરૂર છે. હરિઓમ. સરસ હા વંદનાબેન. કેટલું સરસ ઉદાહરણ ગુરુદેવે આપણને અહીંયા આપ્યું છે ને. આપણે ક્યારેક કોઈક સંબંધમાં હોય ને બીજા સાથે, કોઈ પણ સંબંધમાં, ત્યારે આપણને હંમેશા એવું લાગે કે આપણે કશુંક આપ્યું હોય અથવા આપતા હોઈએ તો સામેવાળા તરફથી ધારો કે એટેન્શન ન મળે, કેર તો દૂરની વાત છે, હે ને, કેર ન મળે તો કઈ નહીં, એટેન્શન ન મળે ને તો પણ આપણે દુઃખી થઈ જતા હોઈએ કે હું આના માટે કેટલું બધું કરું છું, એ તો મને યાદ પણ નથી કરતા, કેર પણ નથી કરતા, સામે પ્રેમ લાગણી જેવું કશું નથી મળતું. તો જો આપણે આપણો અને ભગવાનનો સંબંધ વિચારીએ ને તો આપણી તરફથી આપણે ભગવાનને કેટલું ઓછું યાદ કરતા હોઈએ છીએ અને એની સામે ભગવાન આપણને કેટલું બધું આપે છે. એને ઇવન આપણી જે દરેક શ્વાસ છે ને એ પણ ભગવાનના લીધે જ છે. આપણું જે હૃદય છે એ ધબકે છે ને, એ આપણી કઈ ઈચ્છાથી ધબકતું નથી, આપણે એના ઉપર એટેન્શન આપવું નથી પડતું, એની રીતે જ ધબક્યા કરે છે. આપણું જે પાચન ક્રિયા થાય છે, આપણે જમી લઈએ છીએ, પાચન ક્રિયા એની જાતે થતી હોય છે, તો એ બધું કોણ કરે છે? એને એ ઈશ્વરીય શક્તિ છે, ભગવાન છે કે જે હંમેશા પ્રેઝન્ટ છે, જે હંમેશા આપણી કેર કરે છે, આપણું ધ્યાન રાખે છે, એટલે આ બધું ચાલ્યા કરે છે. અને આપણે દિવસમાં કદાચ માંડ થોડી ક્ષણો ભગવાનને યાદ કરતા હશું અને એની સામે ભગવાન આપણને સતત આપે છે અને ઈ આઉટ ઓફ લવ આપણને આપે છે. એ પ્રેમના લીધે, આપણા પ્રત્યે જે પ્રેમ છે, બધા જ માટે પ્રેમ છે ને. એવા પણ હોય છે લોકો કે જે ભગવાનને દિવસમાં એકવાર પણ યાદ નથી કરતા હોતા અને તો પણ ભગવાન સેમ રીતે એના ઉપર પ્રેમ વહાવે છે, એને જીવાડે છે, એને બધું જ આપે છે. એને સૂર્ય છે, ચંદ્ર છે, પવન છે, નદી છે, વરસાદ છે, એ બધું ભગવાને જ આપણને આપેલું છે અને એ કોઈ પણ ભેદભાવ વગર ફ્રીમાં આપેલું છે, આઉટ ઓફ લવ આપેલું છે. તો જ્યારે આપણે એવું વિચારશું કે આપણે કશું જ નથી આપતા છતાં ભગવાન આપણને કેટલું બધું આપે છે, એને આ શરીર આપણને આપેલું છે, આ જીવન આપણને આપેલું છે, આ શ્વાસો છે, જેટલું પણ આજુબાજુ સંબંધો છે એ પણ આપણને ભગવાને તો આપેલા છે. અને છતાં સામે એ એક્સપેક્ટ નથી કરતા કે તું મને દિવસમાં આટલી ઘડી યાદ કર, મને આટલું આપો તો જ આ મળશે, હે ને. કોઈ પણ જાતની અપેક્ષા વગર સતત આપ્યા કરે છે અને જન્મ સુધી આપ્યું છે અને હજુય કદાચ આપશે. તો આપણે એનો 10% પણ પ્રેમ જો આજુબાજુમાં કરી શકીએ ને તો પણ આપણે ભક્તિ પ્રકારનો પ્રેમ શીખી ગયા કહેવાય ને. તો હંમેશા આજુબાજુની કુદરતને યાદ કરવાની અને ભગવાનને યાદ કરવાના કે આપણને કેટલું બધું આપે છે અને સતત આપે છે, આઉટ ઓફ લવ આપે છે. તો આપણું જે ભક્તિ પ્રકારના પ્રેમ, ઉચ્ચ પ્રકારના પ્રેમ તરફ આપણે જે આગળ વધવું છે એમાં આપણે દિશા પણ મળશે અને ઇન્સ્પિરેશન મળશે. આપણને કોઈ હંમેશા આઈડિયલ જોતું હોય ને, ઇન્સ્પિરેશન જોતું હોય કે આના જેવું હું બનું, તો આપણે આ બધા જ જે કુદરતના તત્વો છે અને ખુદ ઈશ્વર, એને ધ્યાનમાં રાખીને પ્રેમ કરવાનું, એમને ધ્યાનમાં રાખીને પ્રેમ કરતા શીખવાનું. ઓકે, આમાં કોઈને કઈ ઉમેરવું છે? ક્લિયર છે આઈ થિંક, અને સરસ છે. ગુરુદેવે છેલ્લે ખૂબ જ સરસ વાત કરી, જે આ પ્રેમ છે એના વિશે પૂર્ણ કર્યું અને બહુ જ સરસ છેલ્લી વાત કરી કે ઈશ્વરને યાદ કરીને જોઈ લેવાનું, જે આપણને એમની પાસેથી મળ્યું છે એ કૃતજ્ઞતા ભાવ જ્યારે આપણામાં ડેવલપ થશે તો પ્રેમ પણ આવશે, ભગવાન પ્રત્યે પણ આવશે અને આજુબાજુના લોકો પ્રત્યે પણ આવશે. ઓકે, આ 5મો જે આપણે પૂરો કર્યું ચેપ્ટર, આખામાં કોઈને કંઈ પૂછવું છે અથવા કંઈ કેવું હોય તો?
કોઈએ કંઈ પ્રેક્ટિસ કર્યું હોય, કંઈ ઓબ્ઝર્વ કર્યું હોય પોતાના ડે ટુ ડે લાઈફમાં, સંબંધોમાં, પોતાની લાગણી કંઈ જોઈ હોય અને કંઈક શેર કરવું હોય બધા સાથે, તો પણ તમે કરી શકો. યસ મેમ. મારું બહુ વખતે એક સવાલ રહે છે ઘણા લોકો સાથે, પણ મને હજી એ સવાલ સંતોષપૂર્વક ક્લિયર નથી થયો આજ સુધી, કે સપોઝ કોઈ પણ સંબંધમાં કોઈ પણ માનસિક રીતે કે શારીરિક રીતે આપણે કોઈના લીધે દુઃખી થઈએ છીએ, તો ભગવદ્ ગીતામાં જેમ એ કીધેલું છે કે એ બધું આપણું કર્મ ભોગ છે, બરાબર? તો સપોઝ એ કર્મ ભોગ છે, આપણે એવું એની સાથે કરી આવ્યા છીએ અને એ હમણાં આપણે ચૂકતું કરવાનું છે, આમ સરળ શબ્દોમાં કહીએ તો. હમ. તો સપોઝ આપણે આપણા કર્મનું ચૂકતું કરી રહ્યા છીએ, બરાબર? આપણે ખોટું કરી આવ્યા હતા, પણ જે ખોટું હમણાં કરી રહ્યું છે એ શું કરી રહ્યો છે? એટલે એ તો ખોટું છે જ તેને, હા, કે એ તો ઈ આપણે ડેફિનેટલી ખાલી ભાગાવા, એ આપણને ભોગાવવા માટે ખાલી કુદરતે પેદા કર્યું છે, તો ઈ એનો કર્મ નથી? એ હિસાબ કિતાબ શું છે ઈ મને મગજમાં નથી બેસતું એમ, એ વસ્તુ. કે કારણ કે જે ખોટું છે એ પણ કર્મ જ ખોટું જ કરે છે, બીજાને દુઃખ પહોંચાડે છે, તો આપણે તો આપણું કર્મ ભોગ ચલો ભોગીએ છીએ, પણ એ સામે વાળાનું શું? એનું શું આમ કર્મનો હિસાબ એનું કેવી રીતે, આમ શું ગણવાનું, શું વિચારવાનું એના વિશે? હરિઓમ. હા રાહુલ, જો તારે કઈ કેવું છે? અહીંયા હા, અહીંયા પેલા છે તું ને કહી. તમે બે રીતે ચેક કરી શકશો. પહેલું છે ઋણાનો બંધ. એવો શબ્દ ભગવદ ગીતામાં આપેલો છે કે જ્યાં સુધી તમારું કર્મનું બંધન એ વ્યક્તિ સાથે છે ને ત્યાં સુધી એવો વ્યવહાર ઈ બંધ પૂરો નહીં થાય ને, કર્મ એ પૂરા નહીં થાય ને ત્યાં સુધી એવું રહેશે. અને બની શકે કે કર્મ છે નવા ડેવલપ થઈ રહ્યા છે. બે બે રીતે તમે વિચારી શકો આમાં. હરિઓમ. બીજા કોઈને કશું કેવું છે આમાં? ઓકે. વંદનાબેન, તમે જે કીધું ને કે સામેવાળાનું કર્મ નથી બંધાતું, તો એનું કર્મ ચોક્કસ બંધાતું હોય હે ને. એ ધારો કે કશું કોઈ વ્યક્તિ સાથે ખોટું કરતા હોય તો એનું કર્મ ચોક્કસ બંધાતું હોય, પણ આપણે ખાલી આપણા જ પોઈન્ટથી વિચારવાનું હોય હે ને. તમે એ વ્યક્તિને માધ્યમ ગણી શકો. ધારો કે એના પાસેથી દુઃખ પણ મળે છે તમને હે ને, તો એ વ્યક્તિ ખાલી માધ્યમ છે કે જેના દ્વારા તમને તમારા કર્મોનું ફળ મળે છે હે ને. એટલે એ વ્યક્તિને તમે દોષિત ન ગણી શકો હે ને. એ જ રીતે ધારો કે તમને પ્રેમ મળે છે, તો એ વ્યક્તિ માધ્યમ છે કે જેના દ્વારા ઈશ્વરનો પ્રેમ તમને મળે છે, તો ત્યાં તમારું એટેચમેન્ટ નહીં થાય, અને જ્યાંથી દુઃખ મળે છે ત્યાં દ્વેષ નહીં થાય. સામેવાળાનું આપણે બહુ નથી વિચારવાનું. એ ધારો કે કંઈ ખરાબ કર્મ કરે છે તો એ એના કર્મો બાંધે છે, પણ આપણે આપણા કર્મોનું હિસાબ રાખવાનો હોય છે. સામેવાળાનું આપણે બહુ ન જોઈ શકીએ. એટલે જો તમે તમારા કર્મોનું જોવો તો સામેવાળા તરફથી જે દુઃખ તમને મળતું હોય, એ માનસિક હોય કે શારીરિક હોય, કંઈ પણ હોય, એ પૂર્વના કર્મોનું જ ફળ હોય. અને જે વ્યક્તિ દ્વારા તમને મળે છે એ માધ્યમ છે, એવી રીતે જોવું પડે. સમજાયું મેમ. તો એના પ્રત્યેનો દ્વેષ તમારો 50% ઓછો થઈ જશે. બિલકુલ બરાબર છે. અને સેમ પ્રેમમાં પણ જોવાનું ને કે રાગ દ્વેષ બંને નથી સારા હે ને. તો રાગમાં પણ કોઈ પણ વ્યક્તિ તરફથી પ્રેમ લાગણી મળે તો એમાં પણ આપણે એ વ્યક્તિને માધ્યમ તરીકે જ જોઈ શકીએ આપણા કર્મોના ફળ માટે. તો ત્યાં રાગ નહીં થાય. ઓકે વંદનાબેન? હા મેમ, ઘણું બેસી ગયું. થેન્ક યુ. થોડુંક હું એડ કરું હા કરો. મારી? હા. આપણો એક તો જે છે તમે જ કહી દીધું, પણ છતાં અલગ શબ્દોમાં આપણો વેદાંત જે કહીએ ને એ એક જ શીખ આપે છે કે તમે તમારા ઉપર જ
વિકાસ ઉપર તમે તમારા વિકાસ ઉપર જ ધ્યાન આપો, અન્યનું નથી જોવાનું. નંબર 2, બીજો એક જે છે વાત એ રીતે મનમાં આવતી હતી કે મારી સાથે કંઈ પણ થાય છે તો એ મારે એ રીતે સમજવાનું કે હું જે અત્યારે મને મળે છે એ મને પૂર્વના કર્મ એટલે કે મારા પ્રારબ્ધના લીધે મને જે મળી રહ્યું છે તો એ મને હસતા મોઢે બધું જે છે એ સ્વીકારવાનું છે. પણ હું જ્યારે વિચારું કે મને આટલું બધું મળે છે, આ મારા જીવનમાં પીડા શું કામ છે અને અન્યનું શું થશે, તો એક ભાવ એ જ ત્યારે મનમાં આપણે કર્તાપણનું જે છે એ ભાવ આવી જાય છે. અને જ્યારે આપણે કર્તાપણનું ભાવ આવી જાય તો પછી આપણે ભોગવાનું પણ છે જ, તો પછી મોક્ષ ક્યારેય નહીં મળે. તો જો એનાથી આપણે એ સાયકલમાંથી જે આપણે સપોઝ આપણે મુક્તિ જોઈતી હોય તો એ ભાવ રાખવાનો જ નહીં કે મારી ઉપર કંઈક એટલે હું પીડિત છું, એ રીતે એ ભાવથી જો આપણે મીન્સ આપણે પોતાને મને શબ્દ નથી મળતો કે આપણે પોતાને એ ભાવથી આપણે જો દૂર રાખીએ તો ઓટોમેટિકલી આપણે અન્યનું એ ભાવ આપણે માટે આવશે જ નહીં કે મને હેરાન કરે છે કે એની કોઈ પણ એંગલથી એ રીતે મારી. અચ્છા, બીજા કોઈને કંઈ પૂછવું છે અથવા ઉમેરવું હોય તો? આજ હરિઓમ. રિલેટેડ મેં એક પ્રેમાનંદ સ્વામીની એક જોઈ સ્ટોરી. એમાં એમણે પણ એમ કહ્યું કે આપણે જે કંઈ પણ ભોગી રહ્યા છે, સુખ દુઃખ છે, એ પ્રારબ્ધ છે, એ વાત બરાબર છે કે સુખ દુઃખ છે પણ પ્રારબ્ધ છે, પણ એની અસર આપણા ઉપર ના થવી જોઈએ. ઈ કુદરતના ભગવાનના સ્મરણથી ઈ થશે. ઈ તરફ આપણે જશું ને તો આપણને એ ક્રિયાથી પણ પરે થઈ જશું એમ. સુખ દુઃખના અસરથી પીડિત જે આપણે થઈએ છીએ, પોતાને કરીએ છીએ, તો એ પ્રભુની ભક્તિથી એની ઈ વસ્તુઓની આપણી ઉપર અસર જ નહીં થાય. ઈ આવવા જ નહીં દે એની પણ અસર. તો ઈ આપણે એવું કર્મ બનાવવાનું છે કે આપણને, કારણ કે પ્રાણીઓને એવી સમજ શક્તિ નથી, ઈ તાકાત, ઈ સમજ શક્તિ ફક્ત મનુષ્યમાં કુદરતે આપી છે. તો એ જે દુઃખ ભોગ આપણે ભોગી રહ્યા છીએ, વિચારીએ છીએ જે આપણે કંઈક કે બીજાને લીધે બી, તો એની અસર આપણે પ્રભુ ભક્તિ તરફ જેટલું જઈશું એટલું એ વાતોની અસર આપણી ઉપર નહીં થાય કે આપણે ભોગી રહ્યા છીએ. એ હમણાં મને યાદ આવ્યું, મેં આજે જ જોયું. બરાબર છે. ઓકે, રાહુલ, કંઈ કેવું છે? હરિઓમ. જે વંદામને જે વાત કરી ને એ છે, અને કે ભાઈ આપણો જે ભાવ છે કે ભાઈ બીજો વ્યક્તિ મારી સાથે આવું કરે છે તો તમારે અત્યારે એ રીતે જોવું પડશે કે એ આપણા પૂર્વજન્મના જે કર્મો છે એનું રિઝલ્ટ મને મળે છે, એટલે ઋણાનુબંધ. અને એને જે એડ કર્યું કે ભાઈ ભક્તિ ભાવથી ભક્તિ આપણે કરવાની છે, એનાથી ઘણું બધું ઓછું થશે ચોક્કસ. અને એ પણ આપણે મગજમાં રાખવાનું છે કે સામેવાળા વ્યક્તિ છે આઉટ ઓફ સિલેબસ છે, એ આપણા સિલેબસમાં નથી, એટલે એના સાઈડથી આપણે કઈ વિચારવાનું નથી. આપણા સાઈડથી જેટલું કામ થાય એટલું કરતું રહેવાનું છે. અને જે આપણી અપેક્ષાઓ છે એ જોવાની છે, પહેલા ચેક કરવાની છે, અને ધીમે ધીમે એને ઘટાડતી જવાની. તો એ વસ્તુ છે એ તમને દુઃખ નહીં આપે. હરિઓમ. આપણે એવું તો વિચારીએ આઉટ ઓફ સિલેબસ છે, બટ ઈ વ્યક્તિ આપણને સિલેબસ માંથી નીકળવા જ ન દે તો શું કરવાનું? આપણે તો એક્સપેક્ટેશન નથી રાખતા, ચલો, પણ એ રોજ એકને એક એક્સપેક્ટેશન કર્યા જ કરે કે મને આ વસ્તુ નથી મળતી, મને આ વસ્તુ નથી મળતી. એને પ્રેમથી કેટલું પણ સમજાવીએ કે આનું રીઝન આ છે, આ છે, આ છે ને આ છે. હવે આ માટે તમારે પણ આ રસ્તા પર જવું પડે, થોડીક તમારે પોતાના માટે મહેનત કરવી પડે. તો એ તદ્દન એ વ્યક્તિ એ જ કાર્ય કર્યા કરે, અને આપણે એ વ્યક્તિથી દૂર પણ ના જઈ શકીએ, અને એને નકારી પણ ના શકીએ, ઇગ્નોર પણ ના કરી શકીએ. તો એવી પરિસ્થિતિમાં પોતાને હેન્ડલ કરવું અને સ્ટેબલ કરવું એ બહુ અઘરું છે. કે રોજ ક્યાં સુધી તમે તો કોઈને એમના પણ માટે પ્રેમથી સમજાવશો એમ.
નહીં, અહીંયા એનો આન્સર એ જ આવશે વંદનાબેન કે એ તમારા સિલેબસનો વાત નથી. અને એ રાહુલે જે રીતે કીધું ને કે એ તમારા કોર્સની જ વસ્તુ નથી. તમારે એની એક્સપેક્ટેશન પૂરી નથી થતી તો એના ઇમોશન તમે હેન્ડલ નહીં કરી શકો. તમારે ખાલી તમારા જ ઇમોશન હેન્ડલ કરવાના હોય છે. અને એ એક્સપેક્ટ કરે તો એને કરવા જ દેવું પડે. આપણે આપણું કર્મ, આપણું જે કર્તવ્ય છે એના પ્રત્યેનું એ પૂરું કરી અને પછી છોડી દેવું પડે અને એમના ઉપર. પછી એમાં જે પણ સમજે કે એ એક્સપેક્ટ કરવું હોય વધારે તો એ એની રીતે કરી શકે. પણ તમારે તમારું કરી અને મૂકી દેવું પડે. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. એવું કરવું પડે. અને તમારું બેસ્ટ પહેલા તમારે આપવું પડે, પછી છોડવું પણ પડે. તમે એવું પણ એક્સપેક્ટ ના કરી શકો કે સામેવાળા પોતાની એક્સપેક્ટેશન ન રાખે. એ પણ એક જાતની એક્સપેક્ટેશન થઈ ગઈ. ને તો એ પણ આશા નહીં રાખવાની. યસ મેમ, બટ ઓલ ઇઝ વેરી ટફ. પણ એ વિથ પ્રેક્ટિસ આવે. ને એ વિથ પ્રેક્ટિસ આવે. એ એમને એમ ના આવે. એના માટે તમારે, કારણ કે વર્ષોથી મનમાં એક ગળ પડી ગઈ હોય ને, એકનું એક વિચાર આપણા મનમાં આવે ને પછી સેમ ઇમોશન, સેમ ઇરિટેશનનું ઇમોશન આપણે રોજ વર્ષોથી અનુભવ્યું હોય, તો એ ઇમોશન છે અને એ વિચાર છે, એને સામે કાઉન્ટર આપી અને આપણા મનમાં વિચાર બદલતા એનાથી અડધો ટાઈમ તો લાગે. ધારો કે આ સેમ ઇમોશનમાં આપણે 5 થી 7 વર્ષ જીવ્યા હોય તો એટલીસ્ટ 2 વર્ષ તો તમારે એનો કાઉન્ટર વિચાર આપવો પડે કે નહીં, અહીંયા આ એક્સપેક્ટ નથી કરવાનું. આઈ વિલ ડુ માય બેસ્ટ એન્ડ ધેન લીવ ધ રેસ્ટ. અને એ વિચાર સતત રોજ તમારે તમારી જાતને શીખવવો પડે. તો એ વિથ ટાઈમ અમુક વર્ષે આવશે અને તમે પછી શીખશો. એક જણા સાથે શીખી જશો ને પછી બધા સાથે શીખી જશો. એટલે આપણી આજુબાજુના વ્યક્તિને આપણે ઉલટાનું આપણું જેને કહેવાય ને કે પ્રેક્ટિકલ આપણને કરવા મળ્યું છે, હે ને, એ અખાડો મળ્યો છે એવું સમજવાનું. સ્વામી વિવેકાનંદ એવું કે આ જે વર્લ્ડ છે ને, દુનિયા, એ અખાડો છે, એટલે જીમ છે. ત્યાં પ્રેક્ટિસ કરો, મજબૂત થાવ અને પછી જાઓ. ને તો આપણી આજુબાજુ ઉલટાના જો આપણને હેરાનગતિ કરતા લોકો, હેરાનગતિ લાગતી હોય એવા લોકો મળ્યા હોય ને, તો એટલું સારું છે કે તમે તમારા મનને મજબૂત કરવા માટે કંઈક સાધન છે તમારી પાસે. ત્યાં પ્રેક્ટિસ કરો, ત્યાં શીખો કે એક્સપેક્ટેશન વગરનો પ્રેમ કેવી રીતે કરવો. અને ગમતા વ્યક્તિ સાથે પણ અને ન ગમતા વ્યક્તિ સાથે પણ, તમને હેરાન કરતા હોય એવા વ્યક્તિ સાથે પણ અને તમને સપોર્ટ કરતા હોય એવા વ્યક્તિ સાથે પણ, બધા લોકો સાથે આવો પ્રેમ કરવાની તમને પ્રેક્ટિસ મળી છે. એવી રીતે તમારે તમારી જાતને લકી સમજવી જોઈએ. ધારો કે તમને એકવાર કરતા આવડી જશે ને, એને સામેવાળું ગમે તેટલું એક્સપેક્ટ કરે પણ હું મારું બેસ્ટ આપી અને પછી હું છોડતા શીખું. જ્યારે એક સાથે શીખશું ને તો પછી કોઈ પણ વ્યક્તિ સામે આવશે, તમે એ પ્રેક્ટિસ કરી શકશો, કારણ કે તમે તમારા મનને મજબૂત કરી લીધું છે. તો જ્યારે જ્યારે આવા ટફ વ્યક્તિ તમારી સામે આવે ને ત્યારે ત્યાં પ્રેક્ટિસ કરવાની, હારી નહીં જવાનું. અને મનને મજબૂત કરવાની સતત પ્રેક્ટિસ આપવાની. એના માટે ભગવાન પાસે શક્તિ પણ માંગવાની, ભગવાનની ભક્તિ કરવાની. ભક્તિ પણ તમને માનસિક રીતે શાંતિ આપશે અને ભગવાન પાસે શક્તિ પણ માંગવાની એના માટે. તો ધીરે ધીરે આવડી જશે, પણ એ વિથ ટાઈમ થશે. સીધે સીધું 1-2 દિવસમાં નહીં થાય, કારણ કે વર્ષોથી આપણે આપણા મનને આ રીતે પ્રેક્ટિસ આપી છે, તો એની સામે કેળવવામાં પણ વર્ષો જશે. આવી પરિસ્થિતિમાં ભગવાન તરફ મન તો એકદમ વળી જાય છે, પણ જેટલું આમ ઊંડાણથી વળે છે ને એ બાજુ, એટલું પછી બીજી તરફ નથી રહેતું, છૂટતું જાય છે. હા, એટલે શક્તિ માંગવાની ભગવાન પાસેથી, ભક્તિ પણ કરવાની અને મન મજબૂત કરવાની શક્તિ પણ માંગવાની. એ આપશે, એ જ આપી શકશે. અને સપોઝ ક્યારેક કોઈ આમ, જેમ કહું છું કે એક્સપેક્ટેશન રાખ્યા કરે, કમ્પ્લેન કર્યા કરે કે સપોઝ તું આમ છે, આમ નથી મળતું, તો એ સાંભળીને એક પોતાની જાતને જ કેમ એની સામે સ્વીકારી લીધું હોય કે હા, હું છું જે છું આ છું, મેં મારી જાતને સ્વીકારી લીધું છે, હવે તારે સ્વીકારવું છે. તો એ ખોટું છે કે સાચું? શું? પેલા તો તમારે તમારું બેસ્ટ આપવું પડે રિલેશન્સમાં, હે ને. અને તમે જો બેસ્ટ આપ્યું હોય પછી જો સામેથી એવું થતું હોય તો તમારે એ છોડવાનું જ આવે. અને કોઈ પણ રિલેશનમાં છે ને,
જ્યારે મનને કેળવવાની વાત છે અને મનને ટ્રેન કરવાની વાત છે, ત્યારે સૌથી મોટી વસ્તુ ધીરજ જોશે, ધૈર્ય. હે ને? ધીરજ છે ને એ તમને બહુ જ બધું શક્તિ આપશે કે તમારું મન કેળવાય. એટલે ધૈર્યનું જે ગુણ છે ને એને કેળવવો પડે, તો બધા રિલેશનમાં બરાબર જાય. એટલે ઇરિટેટ થઈ જઈએ, હારી જઈએ, ત્યારે આપણા મનને ધીરજ આપવાની, ધીરજ શીખવવાની, કે ના, ધીરજ રાખવી પડશે મનમાં. હે ને? ધૈર્ય છે એ પણ એક ગુણ છે મનનો, તો એ કેળવવો પડે. યસ મેમ, ટ્રાય ઓલ ધ વે. હરિઓમ. હા રાહુલ. જે ક્વેશ્ચન પૂછ્યો એના માટે થોડું ક્લિયર કરું હમ કે સામેવાળી વ્યક્તિ આપણી પાસે અપેક્ષા રાખે છે, તો તમે તો નહીં કહી શકો, પણ તમે ખાલી ભગવાનને પ્રાર્થના કરો એના માટે, તમારા માટે નહીં, એના માટે કે આ વસ્તુ ના કરે એમ. તો પણ ઘણું બધું તમારામાં ચેન્જ આવશે, તો ફાયદો થશે. તમારે એના માટે તપ કરવાનું છે. બીજા જે તમારા પર અપેક્ષા રાખે છે એના માટે કરો, તપ કરો, તો એમાં ઘણો બધો તમને બેનિફિટ મળશે. હરિઓમ. રાહુલભાઈ નો અવાજ બહુ કપાય છે, મને ક્લિયર નથી સમજાતું. હું કહું, રાહુલે કીધું એ. હરિઓમ. હા, બોલ રાહુલ. એટલે હું એવું કહેવા માંગુ છું કે તમારે જે વ્યક્તિ તમારા પાસે અપેક્ષા રાખે છે, તો તમારે એના માટે તમારે તપ કરવાનું છે. એના માટે તમારે વાત કરવાનું. એ ભગવત કૃપા થશે જ તે, કે એમાંથી તમે બહાર નીકળી જશો અને તમને પણ ઘણો બધો બેનિફિટ મળશે એનાથી. હરિઓમ. રાહુલનો અવાજ થોડો કપાઈને આવે છે આજે, પણ એનું કહેવાનું એવું છે કે આપણે સામેવાળા વ્યક્તિ માટે પણ પ્રાર્થના કરવાની. એને એ બીમાર છે એવું સમજીને એના માટે પણ પ્રાર્થના કરવાની. અને જ્યારે કોઈ પણ વસ્તુ કામ ના કરે ને આજુબાજુ, એને કોઈ ટ્રીક કે કશું જ કામ ના કરે ને ત્યારે પ્રાર્થના કામ કરતી હોય છે. તો તમે સાચા દિલથી પ્રાર્થના પણ કરી શકો. અને તમે બદલાશો એટલે સામેવાળું વ્યક્તિ પણ થોડું ઘણું તો વિથ ટાઈમ બદલાશે. પણ અત્યાર પૂરતું એટલું કરી શકાય કે પ્રાર્થના કરી શકાય. યસ મેમ. ઓકે, ટાઈમ આપણી પાસે હવે બહુ નથી કે રિવિઝન આપણે ચાલુ કરી શકશું. છતાં આમાં ને આમાં આ જ લેટરમાં કોઈને કંઈ પૂછવું હોય તો આપણે એ ડિસ્કસ કરી લઈએ. નેક્સ્ટ ટાઈમથી આપણે રિવિઝન 4th લેટરનું ચાલુ કરશું. અને 5thનું આપી દઈએ કે 5મો જે લેટર છે એમાં વંદનાબેન તમે લેશો? હા જી મેમ. ઓકે, તો જે અહીંયા છે ને, ટ્રુ લવિંગ ઇઝ નોટ અ પેસિવ ટેકિંગ, પેરેગ્રાફ લગભગ 8મો કે 9મો હશે. જે નાના નાના પેરેગ્રાફ છે ને, લવ ઇઝ એક્ટિવ, સક્રિય પ્રેમ વાળું, અને એની નીચે સુધીનો પેરેગ્રાફ, ત્યાં સુધી તમે લઈ શકશો? હરિઓમ. રજનીબેન, કોની સાથે વાત કરો છો? મને જ કહો છો? હું વંદનાબેનને કહેતી હતી. ઓકે ઓકે, હા હા, એટલે મારે પછી વચ્ચે એના પછીનું તમે લઈ લેજો પ્રિયાબેન. હા, કયા કયા પેરેગ્રાફ? ધીસ આઈડિયા ઓફ ગિવિંગ વાળું છે ને, ત્યાંથી લઈ અને આ લેટર પૂરો થાય ત્યાં સુધી. ત્યાગ વાળો જે છે ને પેરેગ્રાફ, એક પેજ જ નંબર 37. એક જ પેજ નંબર 37. જી જી. ઓકે, અને એની આગળનું જે છે એ વંદનાબેન લઈ લેશે. વંદનાબેન. ઓકે, પ્રિયાબેન તમે વંદનાબેનને કહી દેશો? એટલે વંદનાબેન ને હા, મને કયા પેરેગ્રાફ થી કીધું મેમ? પ્રિયાબેનને આપ્યું ને એની આગળનું બધું જ 5th લેટર. અચ્છા, ઘણીવાર અર્પણનો ભાવ સર્વને ભયાવહ જણાય છે, હા, ત્યાંથી? બસ એની આગળનું બધું જ ચાલુ થાય છે ત્યાંથી અર્પણ સુધીનું. ઓકે જી મેમ. ઓકે, તો હવે આપણે ક્લોઝિંગ પ્રેયરમાં જ જઈએ. નેક્સ્ટ ટાઈમથી આપણે કરશું. અને આપણે એકવાર ઓફલાઈન ક્લાસનું પ્લાન કર્યું છે, એટલે રિવિઝન
પૂરું થાય ને પછી આપણે એકવાર ઓફલાઈન ક્લાસ રાખશું. ઓકે, ક્લોઝિંગ પ્રેયર કોણ કરાવી શકશે? પેલા આરતી. હર્ષ છે, હર્ષ. મીતાબેન. ઓકે, મીતાબેન કરાવો. आरति श्री चिन्मय सद्गुरु की दिव्य रूप मूर्ति करुणा की आरति सद्गुरु की चरणों में उनके शांति समाए शरणागत की भ्रांति मिटाए पाप ताप संताप हरण के आरति श्री चिन्मय सद्गुरु की आरति सद्गुरु की वेद उपनिषद गीता को गाया धर्म सनातन फिर से जगाया शुद्ध नीति प्रीति शंकर की आरति श्री चिन्मय सद्गुरु की आरति सद्गुरु की सिद्ध बार की तपोभूमि में नित्य विराजे गुरु हमारे भक्त हृदय आनंद स्रोत की आरति श्री चिन्मय सद्गुरु की आरति सद्गुरु की आरति सद्गुरु की ओम न तत्र सूर्यो भाति न चंद्र तारका नेमा विद्युतो भान्ति कुतो मयग्निः त्वमेव भान्तम् अनुभाति सर्वं तस्य भाषा सर्वमिदं विभाति ओम श्री सतराम महाराज की जय પ્લેજ કોણ કરાવી શકશે? Hari Om. હારા. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all tendencies and false values without us. We live honestly We the live noble life honestly of the noble sacrifice and life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, of courage, and grace wisdom. and wisdom. May thy grace and Thy blessings grace flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities. We keep us ability and courage to fulfill them. Om Tat Sat. Okay. હરિઓમ. Hari Om Vannaben.